કસોટીનું એટલે કે સામૂહિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. એમાં પ્રશ્ન 1 છે, નીચેની લાક્ષણિકતાઓને આધારે વર્ગીકરણ કરો. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. એકલિંગીમાં આવશે કાકડી ને પપૈયા, દ્વિલિંગીમાં આવશે જાસૂદ, ગુલાબ ને લીંબુ. ત્યાર પછી બીજો પ્રશ્ન એમાં છે, નીચે આપેલા ફળોનું માંસલ ફળ ને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. તો માંસલ ફળ થશે કેરી, સફરજન અને ચીકુ. શુષ્ક ફળ થશે વટાણા અને મગ. નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમી ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરો. તો સુરેખ ગતિ છે ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ, એ રેખિક સુરેખ ગતિ છે. જ્યારે વર્તુળમી ગતિ છે, 2 ઉદાહરણ આપ્યા છે એમાં, રસ્તા પર દોડતી સાયકલના પૈડાની ગતિ અને સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. દોલન ગતિમાં પણ 2 છે, દોડતી વખતે હાથની ગતિ અને ઝૂલતા હિંચકાની ગતિ. ત્યાર પછી પ્રશ્ન 2 છે, વૈજ્ઞાનિક કારણ આપવાના છે. કુદરતી આવેગોને રોકવા ન જોઈએ. તો કુદરતી આવેગની અંદર શું હોય? તો કે બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થો હોય. જો આપણા શરીરમાં રહી જાય તો રોગો થાય. એટલે હાજર રહે એ યોગ્ય છે નહીં, એટલે આવેગ રોકવો જોઈએ નહીં. રુધિરનો લાલ રંગ શું કામ હોય? તો કે હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય આવેલું હોય છે, એટલા માટે. બરાબર. ત્યાર પછી વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે. હવે જો વનસ્પતિમાં ઘટકોનું વહન શા માટે જરૂરી હોય? તો મૂળથી પાણી અને ખનિજ દ્રવ્યો પર્ણોને પ્રકાંડ સુધી પહોંચવા જોઈએ. તો એ કોણ કરશે? જલવાહક પેશી. હવે ખોરાક બને પ્રકાશ સંશ્લેષણથી, તો એ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચવું જોઈએ. તો એ કોણ કરશે? અન્નવાહક પેશી. તો આમ વહન ઘટકોનું થવું જરૂરી છે, તો જ વનસ્પતિ પોતે પોતાનું જીવન ટકાવી શકે. બીજનો ફેલાવો જરૂરી છે. તો બીજ જો અલગ અલગ જગ્યાએ નહીં ફેલાય તો ગીચતા શું થાય? વધી જાય વનસ્પતિની એક જ જગ્યાએ. એટલે અલગ અલગ જગ્યાએ ઉગે તો યોગ્ય છે. કેમ? તો કે પાણી, સૂર્યપ્રકાશ ને ખનિજ સારોની હરીફાઈ ન સર્જાય અને નવી વસાહતનો બહોળો લાભ મળી શકે. એટલે નવી વસાહત નિર્માણ થાય વનસ્પતિની બીજી જગ્યાએ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી હોય છે. શું કામ હોય? તો કે ભમરા અને પતંગિયા જેવા કીટકો ઝડપથી ત્યાં આકર્ષાય અને આકર્ષાયને પરપરાગની આપણે જે જોઈએ છે એ થઈ શકે. એટલે રંગબેરંગી અને સુગંધી હોય છે પુષ્પો. ત્યાર પછી વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. કેમ? તો કે આ પત્તી સરળ છે અને ઓછી ખર્ચાળ છે. સીધું તમે ગાંઠ પાસેથી ડાળીને કાપી લો ને છોડને રોપી દો એટલે ઉગી જશે. ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા શું કરવું જોઈએ? પાણી પીવું જોઈએ યોગ્ય માત્રામાં. ઓછામાં ઓછું કેટલું? 2 લીટર પીવું જોઈએ. કુદરતી આવેગને રોકવા ન જોઈએ અને પૂરતી માત્રામાં ખનિજ ખોરાક લેવો જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે? તો કલમનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્યાં? તો ગુલાબ અને ચંપાની ડાળી ઉગાડવા માટે. પછી આદુ, હળદર ને સુરણ, એ કલિકા નામનું વાનસ્પતિક પ્રજનન ત્યાં થતું જોવા મળે છે. પાનફૂટીમાં પણ કલિકા સર્જન થાય છે. બરાબર. તો આ બધા અલિંગી પ્રજનનના વ્યવહારિક ઉપયોગો છે. પછી અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં આપણે પસંદ કરવું શું ધ્યાનમાં લેવું જોઈએ? તો પહેલા તો 2 રાશિ આપી હોય એનો મહત્તમ ને ન્યૂનતમ તફાવત કેટલો છે લઈ લેવાય. પછી બધા વચગાળાના મૂલ્યો બધા આવી જાય એવી રીતના દર્શાવીશું અને આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ કરીશું કે જેથી આલેખ આપણો વ્યવસ્થિત દોરાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 4 છે, માંગ્યા મુજબ જવાબ આપો. બટાટામાં કલિકા સર્જનની ઘટના સમજાવવાની છે. તો એના માટે આપણે એક તાજું બટાટું લેશું. શું લેશું? તાજું બટાટું. આ તાજું બટાટું લઈ એના ઉપર ચાંઠ હોય છે, એની બિલોરી કાચ વડે જોઈશું. એમાં કલિકા જોવા મળશે, એને આપણે આંખ કહીએ છીએ. હવે આંખ આવે એવા બધા ટુકડા લઈ લેવાના છે અને પછી એને રોપી દઈશું. પછી એને પાણી આપીશું. થોડાક સમય પછી નિહાળીશું તો આપણને બટાકાની આંખમાંથી અંકુરણ થતું જોવા મળશે. એટલે આપણે કહેશું બટાકામાં શું થયું? કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવો છોડ ઉત્પન્ન થયો.
ત્યાર પછી વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવવાની છે. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી શું થઈ જશે? બહાર નીકળે, એટલે વનસ્પતિ અને આજુબાજુ ઠંડક ઉત્પન્ન થશે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ રૂપે ઉડી જાય એટલે ચૂસક પુલ રચાય, એટલે વનસ્પતિમાં વાહક ખેંચાણ ઉત્પન્ન થશે, એટલે ઊંચાઈ સુધી પાણી પહોંચી જશે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ ઉપયોગી બનશે, બરાબર. એટલે મૂળથી પાણી અને ખનિજ સારો પર્ણો સુધી એને બધે પહોંચી જાય કે જે શોષક બળ પૂરું પાડશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વનસ્પતિમાં પરાગનયન એટલે શું? તેને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન એને શું કહેવાય? પરાગનયન. પરાગનયન શેના દ્વારા થાય? તો કે પવન, પાણી અને કીટક દ્વારા. પરાગનયનના પ્રકાર 2 છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. મકાઈ જેવા છોડની અંદર પૂંછ કેસરની પરાગરજ તે જ પુષ્પના, મકાઈનું જે પુષ્પ હોય એના તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. ત્યાર પછી પરપરાગનયન. જાસૂદની અંદર એવું જોવા મળે કે પૂં કેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ, તે જ છોડનું બીજું પુષ્પ, તેનું તે પુષ્પ નહીં, અથવા તો અન્ય છોડના પુષ્પ ઉપર પરાગાસન પ્રસ્થાપિત થાય કે જે ભમરા, પતંગિયા જેવા કીટક દ્વારા થશે, અને અહીંયા ફળ અને બીજ સારી જાતના ઉત્પન્ન થશે. તો આ પરપરાગનયન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા માટે 100 મિનિટનો સમય લે છે, સામેની સમય લે છે. પંકજ 180 કિલોમીટર અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે છે. તો કોની ઝડપ વધારે? તો બેની ઝડપ શોધવી છે. દીપેશની ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં સમય એટલે 200 ભાગ્યા 100 એટલે 2 કિલોમીટર પ્રતિ મિનિટ થાય. જ્યારે પંકજની ઝડપ છે 180 ભાગ્યા 60 થાય એટલે 3 કિલોમીટર પ્રતિ મિનિટ થાય. તો ઝડપ વધુ થાય પંકજની. ત્યાર પછી વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે. બસને અંતર કાપવા માટે 4 કલાકનો સમય લાગે છે. તો બસની ઝડપ શોધો. તો બસની ઝડપ બરાબર શું થાય? બસે કાપેલું અંતર છેદમાં સમય. બસે કેટલું અંતર કાપ્યું? 280. સમય કેટલો? 4 મિનિટ. તો ઝડપ કેટલી? 70 કિલોમીટર પ્રતિ કલાક થશે. ત્યાર પછી એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડનો સમય લે છે. તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો આવર્તકાળ એટલે શું? એક દોલન પૂરું કરવા માટે તો સમયને શું કહેવાય? આવર્તકાળ. તો 20 દોલન માટે કેટલો? 36 સેકન્ડ. તો એક દોલન માટે કેટલો? તો 36 ભાગ્યા 20 એટલે 1.8 સેકન્ડ આવર્તકાળ થશે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન જોઈએ. જીગર સાયકલ પર તેના ઘરથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. અહીંયા આપણે જોવું પડશે કે ઝડપ છે ને મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે, અને અહીંયા સમય છે એ મિનિટમાં આપ્યો છે, એટલે એ સમયને આપણે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 600 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એટલે 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ થાય. સાયકલની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય છે, પણ આપણે અંતર જોઈએ છે, અંતરને કરતા બનાવીએ તો સાયકલની ઝડપ ગુણ્યા સમય થાય, 2 ગુણ્યા 600 એટલે 1200 મીટર જીગરે સાયકલ દ્વારા અંતર કાપ્યું હોય, એટલે કે ઘરથી શાળા વચ્ચેનું અંતર 1200 મીટર થશે. ત્યાર પછી 5મો ક્વેશ્ચન છે, અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર હોય તો સવારે 8 વાગે સુરત રેલવે સ્ટેશનથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગે અમદાવાદ પહોંચે? તો પહેલા આપણે સમય શોધવો પડે કે 320 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે. તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો ટ્રેનની ઝડપ બરાબર અંતર છેદમાં સમય, સમયને કરતા બનાવેલ અંતર છેદમાં ઝડપ થશે 320 છેદમાં 80 એટલે 4 કલાક થાય. તો સવારે 8 વાગે નીકળ્યા હોય તો બપોરે 12 વાગે અમદાવાદ સ્ટેશને ટ્રેન પહોંચશે. ત્યાર પછી 6થો ક્વેશ્ચન છે, એક કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે તો તે કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 30 મિનિટ એટલે 0.5 કલાક થાય, અડધો કલાક થાય. કારની ઝડપ આપણે અંતર આપણે શોધવું છે એટલે ઝડપ ગુણ્યા સમય કરવું પડશે. તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને સમય કલાકમાં લઈએ તો 0.5 છે એટલે 40 કિલોમીટર અંતર કાપશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો,
અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને બીજા વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે ખાસ શેર કરજો. ત્યાર પછી પ્રશ્ન 6 છે, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો મનુષ્યનું પ્રજનન તંત્ર છે એ તમારે અહીંયા ડ્રો કરવાનું છે. ત્યાર પછી ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન એ અહીંયા તમારે ડ્રો કરવાનું છે. બીજાણુ સર્જન, બીજાણુને કવકજાળ. ત્યાર પછી સ્ત્રી કેસર પ્રજનન